અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। હળવા વરસાદની શરૂઆત થઈ। ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ અહીં છવાયો। વરસાદના હળવા છાંટા, વાતાવરણમાં આંશિક રાહત। આશંકા હજી પણ છે કે વરસાદ આ જ રીતે વરસશે। ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે। વરસાદની આગાહી વચ્ચે વરસાદી વાતાવરણ અંબાજીમાં। તો અંબાજીમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો જે છવાયેલા જોવા મળી રહ્યા છે અને કરા સાથેનો વરસાદ પણ કેટલાક સ્થળોએ વરસ્યો છે। સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મહેન્દ્ર, અત્યારે કેવા પ્રકારનો વરસાદી માહોલ અંબાજીમાં? बिल्कुल दीपा, आपने बताई दूं कि जे रीते हवामान विभाग 4 दिवस वरसादनी जे आगाही करवामां आवी छे ते आगाही जोता सवारथी तो अंबाजी पंथकमां भारे गरमीनो उकळाट जोवा मळतो हतो અને બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। તે વળતો જતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। જોતજોતામાં વરસાદની ધીમી ધારે શરૂઆત થવા પામી હતી અને જે આકાશના વાદળો હતા એ વાદળો પણ હજી જે આકાશમાં ઘેરાયેલા છે અને ગાજવીજ સાથે હજી હળવા વરસાદના ઝાપટાની શરૂઆત થઈ છે। ક્યાંક ને ક્યાંક હળવા જે વરસાદ છે ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે। ચોક્કસ દીપા, આપને બતાવી કે જે રીતે હાલ તબક્કે કમોસમી વરસાદ એટલે કે ભર ઉનાળે જે વરસાદ વરસી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતામાં વધારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે। દીપા, આભાર મહેન્દ્ર જાણકારી આપવા માટે। રાજ્યભરમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે। આજથી 16મી સુધી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે। આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। 14 મે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતના અમુક વિસ્તારો માટે ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। 15 મેની વાત કરીએ, બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 16 મે બનાસકાંઠા પ્રભાવિત જોવા મળી શકે છે। પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આ પ્રકારનો વરસાદી માહોલ રહેશે। 2 દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થશે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાનો છે। અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। डे 1 से लेकर डे 3 तक गुजरात रीजन और सौराष्ट्र रीजन के आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 1 में जो गुजरात रीजन और सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म भी होंगे, वो डिस्ट्रिक्ट हैं अरावली, महिसागर, दाहोद, डांग, वलसाड़, दादरा नगर हवेली। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो है राजकोट और सुरेंद्रनगर। तो આજે અને આવતીકાલ માટે હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓને લઈને આગાહી કરી છે તે આ મેપના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ। આજે આખરે કયા કયા જિલ્લાઓ પ્રભાવિત જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી આ 3 જિલ્લાઓ જે દક્ષિણ ગુજરાતમાં પ્રભાવિત જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં વાત કરીએ, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ એવા જિલ્લાઓ છે જે પ્રભાવિત જોવા મળશે। તો આ તરફ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને રાજકોટ જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આજના આ આંકડા છે, આજની આ જે જિલ્લાઓ છે। હવે આવીએ 14 મેના દિવસે આખરે કયા કયા જિલ્લાઓ પ્રભાવિત જોવા મળશે તેના પર। તો અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ માટે આગાહી કરવામાં આવી છે। આ સિવાય બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ આ એવા જિલ્લાઓ જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। ભરૂચ અને સુરતમાં પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળશે। ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો 13 અને 14 તારીખે આ તમામ જે જિલ્લાઓ છે તે પ્રભાવિત જોવા મળશે। હવે આગળ વધીએ, ગુજરાતના કાંઠા વિસ્તારના રહીશો સાવધાન થવાની જરૂર છે। 5 દિવસ સુધી હવામાન વિભાગે ચેતવણી આપી છે। કાંઠાના ભાગોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે। 8 થી 17મી સુધી હવામાન વિભાગની આગાહી। કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના કાંઠાના વિસ્તારો માટે આગાહી કરાઈ છે। દેશમાં પ્રથમ મતદાન મથક એટલે કે સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવેલ નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના મનીબેલી ગામ મહારાષ્ટ્રમાં 4થા તબક્કાનું મતદાન છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું એવા ગામોમાં જ્યાં કોઈ સુવિધાઓ નથી પણ છતાં ત્યાંના લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે। અહીંના આદિવાસી મતદારો નાવડીઓમાં બેસીને મતદાન મથક સુધી મતદાન કરવા માટે આવે છે।
આ ગામ એવું છે કે જ્યાં નથી વીજળીની સુવિધા, નથી રસ્તો, પાણીની વચ્ચે રહે છે, છતાં પીવાનું પાણી નથી. મહા મુસીબત વેઠતા આ ગ્રામજનો સરકાર પાસે અનેક માંગણીઓ કરી રહ્યા છે. દેશના પ્રથમ મતદાન મથક પર આવવા કર્મચારીઓને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હતી. જેમાં દેશના પ્રથમ મતદાન મથકમાં પ્રથમ મતદાર એવા મતદારો સાથે વાત કરી કે ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન કેન્દ્રમાં શ્રીફળ અને ફૂલ આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આમ શાંતિપૂર્ણ રીતે મહારાષ્ટ્રના પ્રથમ મતદાન મથકમાં મતદાન ચાલી રહ્યું છે અને આ દેશનું પ્રથમ નંબરનું મતદાન કેન્દ્ર પર બપોર સુધી 55% મતદાન નોંધાયું છે. टोटल मतदान है 341 है और मतदान के लिए यहाँ सभी लोग आए वाले हैं और आ रहे हैं. यहाँ मणिबिली गांव के महाराष्ट्र फर्स्ट नंबर का गांव है. यहाँ फर्स्ट नंबर बूथ है. यहाँ से हम दूर दूर से मतदान करने के लिए आते हैं. पानी में नाव में से आना पड़ता है, इसलिए हम उत्साह से मतदान करते हैं. धूप के वजह से भी हम मतदान के लिए आए हैं. યાત્રાધામ દ્વારકામાં માફ કરશો યાત્રામાં ગુજરાતી પ્રવાસીઓ અટવાયા છે. ભારે ભીડના કારણે આ યાત્રિકો અટવાયા. ઉત્તરાખંડના ગંગોત્રી અને યમુનોત્રીમાં યાત્રિકો અટવાયા છે. ગંગોત્રી જવાના માર્ગે ભારે ભીડ જામી છે. ગંગોત્રીથી ગંગનાની વચ્ચે યાત્રીઓ ફસાયા. પરોઢીએ 4 વાગ્યાથી યાત્રીઓ ફસાયા છે. અમદાવાદ વડોદરાના યાત્રિકો અટવાયા. પરોઢીએ 4 વાગ્યાથી યાત્રીઓ અટવાયા હોવાની જાણકારી. 15 કિલોમીટર જેટલી લાઈનો લાગી છે. તંત્ર તરફથી કોઈ જ વ્યવસ્થા ન હોવાનું બહાર આવ્યું. परेशानी है वहाँ पे. असल मेंटेनेंस, जीरो मेंटेनेंस है. एक लाइन में तो जाना चाहिए. वहाँ से तो जिंदा आते कि नहीं आते वो भी परेशानी है. देखिए मैं इन्हेलर बार बार लेते लेते आ रही. जो आने जाने का कम से कम रास्ता 2 होना चाहिए, क्योंकि यही जरूरत है ना. मैक्सिमम लोग ये 60+ के आसपास की एज वाले आते हैं. तब मैं भी 60+ हूँ. आपका काम तो बहुत अच्छा चल रहा है, मगर एक बार आप इधर यात्रा कीजिए यमुनोत्री की, आपको पता चल जाएगा यात्रियों को क्या क्या दिक्कत आती है. मैं जम्मू से हूँ, सुबह से लाइन में लगा हूँ. दर्शन किए, वहाँ पर भी कोई उसका तरतीब नहीं है, कुछ भी नहीं है. और आगे जब दर्शन करके वापस जा रहे हैं तो भी कोई तरतीब. प्रशासन की अव्यवस्था है, बहुत भीड़ बढ़ रही है. प्रशासन बिल्कुल यहाँ पे नाकाम हो रहा है. ना तो आने का रास्ता है, ना जाने का रास्ता है, ना ही पब्लिक को रोका जा रहा है. प्रॉपर कोई सिस्टम नहीं है. ये हमारी निवेदन है प्रशासन, उत्तराखंड प्रशासन से कि ये व्यवस्था अतिशीघ्र इसको सही किया जाए. મનાલીમાં વિદ્યાર્થીઓ ફસાયાના વિડીયો વાયરલ થયા છે. વિડીયો વાયરલ થતા રાજકોટની સ્કૂલમાં રજૂઆત કરાઈ. એનએસયુઆઈના વિદ્યાર્થીઓ સ્કૂલ પર રજૂઆત માટે પહોંચ્યા. ફસાયેલા વિદ્યાર્થીઓ મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાનો દાવો કરાયો. રજૂઆત અંગે સ્કૂલના પ્રિન્સિપાલનું નિવેદન. પ્રવાસ સ્કૂલ તરફથી આયોજિત નથી. યુનિવર્સલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સે આયોજન કર્યું હતું. બસ ટ્રાફિકમાં ફસાઈ હતી. વિદ્યાર્થીઓને જોવી પડી હતી રાહ. સ્કૂલ સંચાલકો, વિદ્યાર્થીઓ, ટૂર એજન્ટના સંપર્કમાં હાલ કોઈ મુશ્કેલી નથી તેવી સ્પષ્ટતા પણ પ્રિન્સિપાલે કરી. યુનિવર્સલ ક્લબ દ્વારા જે પ્રવાસ યોજાણો હતો તેથી શાળા સંચાલકોને અમારી એવી રજૂઆત છે કે તમે પ્રવાસ દરમિયાન કોઈક એવા સારા નામી અનામી ક્લબને તમે વિદ્યાર્થીઓને સજેસ્ટ કરો કે જેને લીધે આવી ઘટનાઓ બીજી વાર ન બને. કેમ કે આવા ક્લબ દ્વારા માત્ર ને માત્ર મેનેજમેન્ટનો અભાવ હોય છે અને વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકવાનું કામ કરતી હોય છે. ત્યારે આ ક્લબને તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. વિદ્યાર્થીઓ દ્વારા તો એવું કહેવું છે કે આ શિક્ષકને કાંઈ અનુભવ જ નથી. આ પહેલી વાર મનાલી પ્રવાસમાં ગયા હોય કેમ કે એ વિદ્યાર્થીઓને લીધે આગળ હાલતા હતા એમ. એટલે આવા ક્યાંક ને ક્યાંક અનુભવી શિક્ષકોને મોકલવા જોઈએ કે જે પ્રવાસથી અને વિદ્યાર્થીઓથી પરિચિત હોય, જેથી વિદ્યાર્થીઓને કોઈ જાનહાનિ ન હોય. હકીકત એવું છે કે યુનિવર્સલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા સંચાલિત પ્રવાસમાં વિદ્યાર્થીઓ ગયા છે, જેમાં ચંદીગઢ જવા માટે એ લોકો હિલ સ્ટેશન ઉપરથી એમના બસ પોઈન્ટ ઉપર પહોંચ્યા હતા. એક બસમાં બાળકો બેસીને રવાના થયા. સામે બીજી બસ આવતી જોઈ, પછી એ બસને ઊભા રહેવા માટેની જગ્યા કરવી પડે એટલે એક બસ છે એ આગળના પાર્કિંગ પોઈન્ટ સુધી આગળ ગઈ. બસ જ્યારે ટર્ન લેવા ગઈ છે ત્યારે ત્યાં ટ્રાફિકના કારણે પોલીસે રોકતા 20 મિનિટ જેવી એને ત્યાં પિકઅપ પોઈન્ટ સુધી પહોંચતા વાર લાગી. હિલ સ્ટેશન છે એટલે આપ જાણો કે વરસાદ ગમે ત્યારે આવી શકે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા વિદ્યાર્થીઓને પણ રેનકોટ, છત્રી વગેરે સાથે રાખવાની સ્પષ્ટ સૂચના હતી, બરાબર. તેમ છતાં કોઈ કારણસર બાળકોએ એનો ઉપયોગ ન કર્યો હોય એને એ તાત્કાલિકમાં ત્યાં પલળી ગયા.
આ વિડીયોમાં પણ જોયા હશે, મેં પણ જોયું છે કે બાળકો સદંતર નથી પલળ્યા, થોડા ઘણા પલળ્યા છે અને આજે એ લોકો ચંદીગઢ પહોંચી ગયા છે અને સાંજમાં ટ્રેન દ્વારા એ લોકો રાજકોટ પરત આવવા માટે નીકળી જશે. હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. ભર ઉનાળે સિહોર સહિતના પંથકોમાં વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં ઘેઘૂર વાદળો સાથે પવનની ડમરીઓ ઉડી. જોરદાર પવન સાથે કાજાવદર, જાંબાળા, ટાણા, સણોસરા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ ભાવનગરમાં વરસાદી વાતાવરણ. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે? વાત કરીએ તો જે હવામાન વિભાગની જે આગાહી છે તેને લઈને જિલ્લામાં બપોર બાદ અનેક વિસ્તારો જે પંથકોના છે ત્યાં વાતાવરણમાં પલટો દેખાણો હતો અને જે સ્વચ્છ દેખાતો આકાશ હોય છે ત્યાં કાળા ડિબાંગ વાદળો થયા હતા. વાત કરીએ ગ્રામ્ય વિસ્તારની તો સિહોરના જે પંથકના જે ગ્રામ્ય વિસ્તારોના જે ગામો છે કાજાવદર, જાણા, તાંબાળા, સણોસરા સહિતના જે આજુબાજુના જે ગામો છે ત્યાં ભારે પવનની ડમરી સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો અને ચોક્કસ કહી શકાય કે હજી પણ જે ગ્રામ્યના પંથકોના જે અમુક વિસ્તારો છે ત્યાં પણ હજી વાદળછાયું વાતાવરણ છે એટલે ચોક્કસ કહી શકાય કે સાંજ સુધીમાં પણ અનેક વિસ્તારોમાં મોટા વરસાદી ઝાપટા પડી શકે છે. જી નીતિન, સવાર દરમિયાન કેવા પ્રકારનું વાતાવરણ હતું? શું આ જ રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા? બપોર બાદ પલટો આવ્યો કે સવારથી જ આ જ પ્રકારનું વાતાવરણ છે? જી વાત કરીએ તો જયારે હવામાન વિભાગની આગાહી હતી ત્યારે અર્લી મોર્નિંગ થી લઈ અને બપોર સુધીના સમયમાં કોઈ એવું વાતાવરણ છે કે ચોખ્ખું હતું ને એવું કઈ વાતાવરણ વરસાદી વાતાવરણ નહોતું બંધાયું, પરંતુ છેલ્લા 1 કલાકની અંદર આ સમગ્ર પંથકના જે વિસ્તારોમાં જે ગામો છે ત્યાં આવું વાતાવરણ છે જે વરસાદી વાતાવરણનું જે માહોલ છે તેવું વાતાવરણ ક્રિએટ થયું હતું આકાશમાંથી. આભાર નીતિન જાણકારી આપવા માટે. આગળ વધીએ અરવલ્લીથી સમાચાર. અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. શામળાજી સહિતના ગ્રામ્ય પંથકો પ્રભાવિત જોવા મળ્યા છે. શામળાજીમાં ભારે પવનના કારણે બેનર ઉડ્યા. નાના લારી ગલ્લાના વેપારીઓમાં દોડધામ મચી ગઈ. મોડાસાના ઇસરોલમાં વરસાદી માહોલ છવાયેલો છે. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો. હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં અહીં પલટો આવ્યો છે. તો તેજ પવનના કારણે જે બેનર લગાવવામાં આવ્યા હતા તેને પણ નુકસાન પહોંચ્યું છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, એકાએક વરસાદ ત્રાટક્યો અને ત્યારબાદ બેનરને પણ નુકસાન પહોંચ્યું છે, નાના વેપારીઓને પણ નુકસાની ગઈ છે. શું અપડેટ્સ? દીપા, ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રકારે અરવલ્લી જિલ્લામાં રાજસ્થાન તરફથી આવતા ભારે પવનોના કારણે યાત્રાધામ શામળાજી વિસ્તારમાં ભારે પવન જોવા મળ્યો છે. ખાસ કરીને જે નાના વેપારીઓ જે ગલ્લા ચલાવે છે, લારી ચલાવે છે તેમાં દોડધામ જોવા મળી હતી. સાથે જ જે બેનર હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે તે પણ ઉડી જવા પામ્યા હતા. એટલે કે ભારે પવન બાદ વરસાદની શરૂઆત થતા શામળાજી મંદિર તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તામાં પણ પાણી ભરાયા છે. હાલ એટલે કહી શકાય કે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. બીજી તરફ મોડાસા તાલુકામાં પણ જે ગ્રામીણ વિસ્તાર છે ઇસરોલ, બલુંદ્રા, જીવણપુર આ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. પહેલા પવનની શરૂઆત થઈ. હાલ મોડાસા શહેરમાં પણ ભારે પવન જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં જે આગાહી કરવામાં આવી હતી કે વરસાદ પડશે ત્યારે જે પ્રકારની ગરમી છેલ્લા 3 દિવસમાં પડી રહી છે તેમાં આંશિક રાહત હાલ તો જોવા મળી રહી છે દીપા. પરંતુ જે પ્રકારે શામળાજીમાંથી નુકસાનીના સમાચાર સામે આવશે તે ચોક્કસ છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. અંબાજી પંથકના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. હળવા વરસાદની શરૂઆત થઈ. ગરમીના કારણે ઉકળાટ બાદ વરસાદી માહોલના કારણે લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. વાતાવરણમાં આંશિક રાહત વર્તાઈ છે. આકાશમાં હજી પણ વાદળો ઘેરાયા છે. ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની આગાહી વચ્ચે અંબાજી પ્રભાવિત. વિભાગે વરસાદની આગાહી કરી છે તે જોતા શક્તિપીઠ અંબાજી ધામમાં આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને દિવસભરની જે ગરમી હતી ગરમી બાદ હળવા વરસાદના છાંટાની શરૂઆત થવા પામી છે. આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે હજી પણ જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જે છવાયેલા જોવા મળી રહ્યા છે, જે વરસાદના ભરેલા વાદળો જોવા મળી રહ્યા છે અને હજી પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા લાગી રહી છે. ને હાલ તબક્કે આપણે બતાવીશ કે જે રીતે વરસાદ જે હાલ તબક્કે ધીમી ધારે એટલે કે હળવો વરસાદ જે પડી રહ્યો છે એ વરસાદના પગલે છે વાતાવરણમાં ચોક્કસપણે ગરમીમાં આંશિક રાહત ચોક્કસપણે મળી છે. પણ ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે આ જે કમોસમી વરસાદ છે જે હાલ તબક્કે ભર ઉનાળામાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોનો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી.
તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે, પવનની ગતિ પણ તીવ્ર નોંધાઈ। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાએ પોતાની બેટિંગ જે છે તે કરી છે। કેટલાક વિસ્તારો એવા છે જ્યાં કરા સાથેનો વરસાદ પણ ખાબક્યો। હવામાન વિભાગે આગાહી કરી હતી આજના દિવસ માટે અને એ જ પ્રમાણે વાતાવરણ અંબાજીમાં જોવા મળ્યું છે।